તો કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે 11થી લઈને 20 મે સુધીનું કરંટ અફેર્સ જોઈશું, જેમાં તમામ અગત્યના પ્રશ્નોની વાત કરીશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ, પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તેમાં આપણો પહેલો પ્રશ્ન રહેશે, ચેન્નાઈના 19 વર્ષીય શ્રીહરિ એલ.આર. ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, 86માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, કતારમાં યોજાયેલ દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી તે કેટલામાં ક્રમે રહ્યા? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, બીજા ક્રમે રહ્યા છે। ત્યારબાદનો પ્રશ્ન છે, વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઓફ ઓનર મેળવનારા પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, ભુવન રીબુ એ પ્રથમ ભારતીય વકીલ બન્યા છે જેમને વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઓફ ઓનર મળ્યું છે। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, પ્રથમ નંબર પર છે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં ટોચ કોણ પર છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, મહારાષ્ટ્ર એ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં ટોચ પર રહેલ છે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનમાં કારોબારી સમિતિના મહિલા વકીલો માટે કેટલા ટકા અનામત રાખવા હુકમ કર્યો છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, 30% અનામત રાખવા હુકમ કર્યો છે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદામાં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને કેટલી કરાઈ છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, 3 લાખ આવક મર્યાદા વધારીને કરવામાં આવી છે। ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, તાજેતરમાં સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 પર કોણ રહ્યું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, રવિન્દ્ર જાડેજા એ સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 પર રહ્યા છે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, અફઘાનિસ્તાન દેશમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ કયા રાજ્યમાં કરવામાં આવશે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, ગુજરાત રાજ્યમાં કરવામાં આવશે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતમાં વિકસાવવામાં આવેલા નવી ઓછી કિંમતની કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ભાર્ગવસ્ત્ર એ આ ડ્રોન સિસ્ટમનું નામ છે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે ભારતના પ્રથમ 3nm ચિપ ડિઝાઇન કેન્દ્રનું અનાવરણ કર્યું? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, અશ્વિની વૈષ્ણવ દ્વારા ભારતના પ્રથમ 3nm ચિપ ડિઝાઇન કેન્દ્રનું અનાવરણ કરવામાં આવ્યું છે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતની કઈ નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાઈ છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, સાબરમતી નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાઈ છે। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, અજય કુમારને યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, વોશિંગ્ટન ડીસી શહેરમાં વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના કયા દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને સરકારની મંજૂરી મળી છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, સ્ટારલિંક કંપનીને સરકારની મંજૂરી મળી છે આ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશમાં વર્લ્ડ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો તેનો આપણો જવાબ છે ઓપ્શન બી, જાપાનમાં આ વર્લ્ડ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કઈ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ IMF દ્વારા કોને 2.4 બિલિયનની લોન મંજૂર કરવામાં આવી છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, પાકિસ્તાનને 2.4 બિલિયનની લોન મંજૂર કરવામાં આવી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ 2025 હેઠળ રોડ અકસ્માત પીડિતને તાત્કાલિક અસરથી કેટલા રૂપિયાની કેશલેસ સારવાર મળી રહેશે? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 1.5 લાખ રૂપિયાની કેશલેસ સારવાર મળી રહેશે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ પ્રાપ્ત થયું, તેનું નામ શું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, અરનાલા તે તેનું નામ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યએ ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી ક્રિએટર લેન્ડ શરૂ કર્યું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, આંધ્રપ્રદેશ રાજ્યએ ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી ક્રિએટર લેન્ડ શરૂ કર્યું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ન્યૂઝીલેન્ડ દેશના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે 2025માં 4 પુલિત્ઝર પુરસ્કાર જીત્યા છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ 2025માં 4 પુલિત્ઝર પુરસ્કાર જીત્યા હતા. ત્યારબાદનો પ્રશ્ન છે, કયા દેશ દ્વારા ડાન્સ ઓફ ધ હિલેરી નામનો ખતરનાક વાયરસ એક ફાઇલમાં મૂકીને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, પાકિસ્તાન દેશ દ્વારા આ ખતરનાક વાયરસ એક ફાઇલમાં મૂકીને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતમાં OTT પ્લેટફોર્મ્સના તમામ સ્ટ્રીમર્સને કયા દેશની સામગ્રીનું પ્રસારણ બંધ કરવા આદેશ આપ્યો? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, પાકિસ્તાન દેશની સામગ્રીનું પ્રસારણ બંધ કરવા માટે ભારત સરકારે આદેશ આપવામાં આવ્યો છે.